भाई ये बोल रहा है कि मुझे हिंदी नहीं आवड़ता। गुड मॉर्निंग અને જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? અને મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો તો બધાયને હર હર મહાદેવ. હર હર મહાદેવ મિત્રો બધાયને. અને મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. હવે આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરી આવીએ. અને મિત્રો હું જાતો એ મંદિરે નહીં, હું આજ તમને બીજું મંદિરે દેખાડું. તો પહેલાં આપણે છે ને સોસાયટીમાં છે ત્યાં જઈ આવીએ, પછી નાસ્તો કરી લઈ અને પછી હું એક તમને બીજું મંદિરે દેખાડું. તો મિત્રો મસ્ત મજાના ભોળાનાથના મંદિરે દર્શન કરતા આવ્યા, નાસ્તો કરી લીધો. અને હવે હું તમને કહેતો હતો ને એ મંદિરે આપણે જવાના છીએ, ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે. તો ચાલો મિત્રો જઈએ. મિત્રો ફાઇનલી પહોંચી ગયા એવું હોય ને પેટ્રોલ પંપે. તો મિત્રો મસ્ત મજાનું પેટ્રોલ પુરાવી લીધું છે અને હવે થડકા થડકી વાળા રસ્તામાં જાય છે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવાના. લોકેશન તો જોવો ભાઈ. ફાઇનલી મિત્રો ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા અને ઓ ભાઈ ત્યાં તો ડીજે વગરતું લાગે. મંદિરમાં અંદર દર્શન કરી આવ્યા ને અહીંયા ડીજે ફૂલ હાલે છે એટલે કઈ અવાજ નથી આવતો. તો મિત્રો મંદિરમાં અંદર જોઈએ દર્શન કરી આવ્યા. મંદિર એ રહ્યું મિત્રો, મંદિર એ રહ્યું અને મંદિરે દર્શન કરી આવ્યા ને અંદર મોબાઈલ અલાઉડ નહોતો એટલે તમને ના દેખાડી થઈ ગયો. અને આમ જોઈ લ્યો મિત્રો ફરતી વાળું મિત્રો જંગલ જ હો. અહીં સિંહ આવી જાય કે નહીં ભાઈ? આવી જાય. અને અહીંયા જો મિત્રો ગાડી ચાલુ ના કરવી પડે હોય, એમને એમ જાય. આપણે એમ હાંકવી હાંકવાની જોઈને કોડા પેટ્રોલની બચત કરવાની. ઓહો મિત્રો લોકેશન એટલે જોરદાર ને જંગલ એરિયો. અહીંયા સિંહ આવી જાય મિત્રો, આમ જોઈ લ્યો ભાઈ સાહેબ. ફરતી વાહું જંગલ જ છે. હલે શિબલા બેહી જા ભૈયા, ફટાફટ બેહી જા. એ ધક્કો નથી મારવો, બેહી જા તું. એવું કરવું પડે ના અહીંયા મિત્રો જાય રે ગાડી છે ને ચાલુ ના કરવી પડે, એમને માયલી જાય કારણ કે આમ ઢાળવાળો રસ્તો છે ને. ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા. ઘરે પૂગતા જ વરસાદ ચાલુ થઈ ગયો. ભાઈ ફાઇનલી મિત્રો મંદિરે દર્શન કરીને થોડોક વરસાદ આવી ગયો તો હવે તો વયો ગયો છે અને 1 વાગી ગયો, 1 વાગી ગયો. તો હવે બપોરા કરી લઈ ભાઈ. એફેથી ફોન આવી ગયો છે, ખાઈ લે હવે. ચાલો આપણે તાળું મારીને ખાઈ હાલતા. તો મિત્રો એક વાત કહું, ઉપર મહાદેવ હેઠે સંદીપ પંડ્યા. આ મારું રંગીલું જુનાગઢ હો. ટાણા જોઈ લ્યો નજારો. હાલો હાલો લઈ પહોંચી ગઈ. खाने में है ये लबड़ હું કે અરે હિન્દીમાં બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દઉં. આખું ભારત જવું છે, મોદી સુધી વિડીયો પૂગવો જાય. તને હિન્દી આવડતો નથી એમ જોવું છે? જોવું ભાઈ એ બોલ રહ્યા કે મુझे हिंदी नहीं आवड़ता. ઉપર હું પેલા ખાઈ લો ને પછી છે ને હિન્દીમાં જ બ્લોગ ઉતારું. એવું હોય કઈ? હા તો હિન્દીમાં ઉતારો. મિત્રો મસ્ત મજાના બપોરે ખાઈ પીને સુઈ ગયા હતા ને કલાક એકની નીંદર ઢળી લીધી ને અત્યારે 5 વાગી ગયા છે. આપણો ભાઈબંધ આવી ગયો છે ઘરે. હાલો ભાઈ જઈએ. તો મિત્રો મજેવડી રખડવા જવું છે તો જઈએ. ના એ આમ જો બીજા 2 દોસ્તારો આવી ગયા. હાલે હા વાંધો નહીં, લઈ જા ભાઈ. હું રેવા દઈ ગયા. હું રેવા હું દે છે. આ કોક મિત્રો ફાઇનાન્સ વાળો આવ્યો છે. આ જોઈ લેજો ભાઈ, કોઈને લોન બોન કરાવવાની હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો અને ચડી જાય. હાલ ચડી જાય. હાલો હજી એક મેમ્બર એડ થઈ ગયો છે. આ બાબા હવા ના આવી જાય સારું છે. ના હવા નહીં જાય.
કાર્ડ કાઢ નાખ ભાઈ, આઈ કાર્ડ કાઢ નાખ. ગાડી નાખો ક્લિપ. અરે ભાઈ માર દેજો. એ ક્લિપ બીપ ડિલીટ ના થાય તો આઈ કાર્ડ કાઢ નાખ. આમાં પછી યાર તને ફોન આવવા મળશે, હું સાચું કહું. આમાં તારા ફાઇનાન્સ વાળા ઓલા બધા ઘરાક વધી જશે. આઈ કાર્ડ મેળ દે. નહીં. વાંધો નહીં, આપણે ગોઠવીને બંધ. હા માન ભાઈ કે તો હા માન એ તો મુકાવી હે. તું તો ભાઈની લાડી લાડી નહીં ગાડી ભૂખી થઈ ગઈ છે. હા અને ખાઈ લે પાવા આવી ગયા. ભાઈને કે 100 રૂપિયા ફૂલ કરી દે. મિત્રો 100 રૂપિયામાં ફૂલ ટાંકી કરાવી લીધી છે. તો હવે રાણાનો ઘોડો પાછો ઉપડી ગયો છે. ક્યાં મજેવડી પૂરા તું તો કઈક બોલ. એમાં દેજો હો. મજેવડી હો. મમરા ખાવા મમરા ભર દે. શું કરવા? મમરા ખાવા. આ ખાવા ભર દેવા નહીં. આપણો ભાઈ પેલા તું બે રાખ. ના ભાઈ તો ભાઈ જાતું કરો. મિત્રો આપણા મમરા આવી ગયા, હવે ખાવા માંડ્યા. ભાઈ રૂપિયા તાર દેવાના છે ને? રૂપિયા કેવા મહાલો થઈ ગયો. હા હે હા મારો ભાઈ રૂપિયા તારે જ દેવાના છે. રૂપિયા નથી આ મહાલો થઈ ગયો ભાઈ. અરે હોવા ભાઈ બંધ જડી જાય પછી મારે કઈ ઘટે. તો આ ભાઈ કોણ સર હાલો. ઈ આમે જાજુ કમાય મિત્ર. ઈ આમે એનો પગાર હે 75 કરો. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને પાર્સલે કરાવી લીધો. હવે ભાગ્યા ભાઈ ઘોડો પાછો કઈ હાલતો. અચ્છા કે ધવલભાઈ હે ને મમરા ખાઈને પછી કે હું શરબત પાવ. ના સર અહીંયા ઉભા. ઓલું તમે કઈક ઝાડવાની શોધ કરતા હતા. યાન દાદાનું એક ઝાડવું છે રૂપિયાનું. એમ બાપા એ ના ગોઈતું પાછા આને ગોતી લીધું. અમારી પાસે એવું ઝાડવું હોય તો જોઈએ. બાપાની પાસે દાદા છે ને આને. તો મિત્રો અમે રસ્તો ભૂલી ગયા હતા તો પાછા મળી ગયા. આ રસ્તો ક્યાં નીકળે માસી? મને ન ખબર ના જવા દે. એ આ જાય આમ ગોતરા. આપડા દોસ્તાને ઉતારી દીધો છે. હવે ક્યાં જવું છે કહું? હાલો ત્યાં જઈને કહું. તમને ખબર તો પડી જ ગઈ છે આપણે ક્યાં આવ્યા. પાછા આવી ગયા ભાઈબંધને લઈને ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા. સવારે તો આવ્યા તો અત્યારે પાછા આવ્યા. મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા ને તમને કરાવ્યા. સવારે નતા કરાવ્યા ને અત્યારે તમને દર્શન કરાવી લીધા મહાદેવના. અને આમ વ્યૂ જોવો મિત્રો, ફરતી વાહું જંગલ જ છે. હવે ભાઈ જઈએ નીકળીએ આપણે. હાલો મિત્રો ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીને અને ઘરે આવી ગયા. હવે જાય છીએ દૂધ લેવા. હાલો ભાગ્ય. તો મિત્રો મસ્ત મજાના હે ને ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી આવ્યા. ને આજે તમને 2 ફેર કરાવ્યા ખબર ને? સવારમાં કરાવ્યા ને અત્યારે કરાવ્યા. મજેવડીથી ને પાછા આવી ગયા છીએ. સવારે મિત્રો હું તમને નતો દેખાડી શક્યો મહાદેવનું મંદિર અંદરથી ને. અત્યારે તમને દેખાડી દીધું ને કરી લીધા ને દર્શન. ચાલો હવે હું ઢોકળા ખાઈ લઉં. તો મિત્રો મસ્ત મજાનું વ્યારું કરી લીધું છે. અને બસ મિત્રો આજ હાટું આટલું જ. અને ફરી મળશું એક નવા વિડીયો સાથે. મને ખબર છે આ વિડીયો તમને નથી મજા આવી ને? નથી આવી ને મજા? તો આપણે ભાઈ કાલનો વિડીયો એક ધમાકેદાર લઈને આવવાના છીએ. એ વિડીયોમાં તમને જોજો મજા આવશે. આપણે ક્યાં જવાના એ ખબર? એ હાલો હું તમને પછી કહી. તો આ વિડીયો તમને જો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ લખતા જજો. અને ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય દ્વારકાધીશ. હે